અંકલેશ્વરમાં શ્રીજીના આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી, જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી. તો જીઆરડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખલું ઘૂસી આવતા 8 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંત સિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણ સિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું, જ્યારે દિયાન, જનક, ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી, જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનું સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવો અન્ય એક બનાવ જીઆરડીસીમાં પણ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીના COP 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન યાત્રામાં એક આખલું ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે અંકલેશ્વરની જહાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. મારું નામ જગદીશ ગોહિલ છે. હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું. શું સમગ્ર ઘટના બની ભાઈ? ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી, ગણપતિની શોભાયાત્રા હતી. એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી પબ્લિક હતી અને એમાં JDC વાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂખોનું ને એવું બધું ફોડવા લાગ્યા. એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી, જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં અંદાજિત 9 થી 10 વ્યક્તિ એવા છે જે એમના અહીં એડમિટ કરેલા છે. આજે નોટિફાઈડમાંથી રથયાત્રા ગણપતિની ભવ્ય રથયાત્રા નીકળી 20 ફૂટની મૂર્તિને લઈને, જે અમે મામલતદારમાં રજૂઆત કરી કે તમે આને પરમિશન કઈ રીતે આપેલી છે. આટલી બધી આધુનિક પરમિશનમાં સાદું ને સિમ્પલ છે ને આ ભવ્ય ટાઈફા કરી ને એક્સિડન્ટ થાય, લાઇટો બંધ કરી દે અને લાઇટ બંધ થવાથી ને ડીજીના અવાજથી ઢોરો ભડકી અને પબ્લિક ઉપર ચડી બેઠા અને પબ્લિક ઇન્જર થઈ છે. લગભગ ઓછામાં ઓછા 10 વ્યક્તિ ઇન્જર થઈને એક નાની છોકરીઓ અત્યારે હમણાં લઈને જાય તાત્કાલિક જ. તો આ આયોજક શું કરે છે, પોલીસ ખાતું શું કરે, મામલતદાર શું કરે, કઈ રીતે પરમિશન આપે છે આવી રીતે કે પ્રજાની કોઈ હિત જ નહીં જોવાનું? હા, પોલીસ જોડે હતી. પોલીસને અત્યારે પૂછી તો કે પોલીસ એમ કહે છે કે જે ઇન્જર છે ફરિયાદ લખાય તો હું ઇન્જર હોય હોસ્પિટલમાંથી ફરિયાદ લખાવો હશે ત્યાં. અમારી માગણી છે કે આવા તાઇફા બંધ થવા જોઈએ, નીકળે. અમે ગણપતિને નથી માનીએ છીએ, નથી માનતા એવું નથી, પણ ગણપતિ એવું નથી કહેતા કે કોઈને ઇન્જર થઈને કોઈને ટ્રાફિકને તકલીફ થાય, પ્રજા હેરાન થાય, એવું અમે કરવા માંગતા નથી. એવું ન થવું જોઈએ અને અમે કાયદેસર કેસ કરશું આની ઉપર, બધા ઉપર. જ્યાં જવું ત્યાં પડશે ત્યાં જાશું. અમે આયોજકને પણ નહીં છોડી, પરમિશન આપવાવાળાને નહીં છોડી, કોઈને નહીં છોડી.